જગુભાઈ, તમારો વિડીયો જોયો અને તમે પૂરીઓ ખાતા જોયા, દૂધપાક જોયો, ધોધમાર વરસાદ જોયો. મને લાગે છે ભલે ખાઓ, પણ આ વરસાદ આપણો ગુવાર અને કપાસ એનો નાશ કરી દેશે. તમે અહેવાલ ખોટો આપો છો કે વરસાદથી નુકસાન નથી, એવું માનવા તૈયાર નથી. ખેતરનો ખૂબ દુઃખ થયું. ખેતરનો ફોટો પાડીને મોકલો. હા, ખેતરનો ફોટો મોકલો કે ના મોકલો, પણ હું કલ્પના કરું છું કે તમે એમને અહેવાલ ખોટો આપો છો. નાશ થઈ જવો જોઈએ ગવાર અને કપાસ બંનેનો. જો ભાઈ તારે ખેતી તો આ છે, જેનો ખર્ચ ચોક્કસ અને આવક ચોક્કસ. મોઢામાં આવેલો કોળિયો જતો રહે એટલે બહારની જે તમે કમાણી કરો એ જ સાચી. ખેતીમાં તો સરવાળા શોન એ સાબિત થઈ ગયું. અને હું આ કાદેમાં ના તો આવ્યો એ પણ સારું થયું. હવે આવતી બરાબર 28મી હું આવીશ એટલે મને વિશ્વાસ છે કે નોરતો શરૂ થશે અને દિવાળી પહેલાં તો આ કાદવ અને વરસાદ બંધ થઈ જવાનો. પણ મને અહીંયા વધારે રહેવાનું બહુ દુઃખ નથી, એટલા માટે કે આ કાદવ ખૂંદતો મટી ગયો. અને તમારો જે પ્લાન છે એ મેં જીરવી દીધો. ખૂબ આનંદ થયો. આવું અવારનવાર મોકલતા રહો તો ખ્યાલ આવે. અહીંયા તો કઈ વરસાદનું ટીમ્પુએ જોવા નથી મળતું. ઘણી વખત પડે છે. પડે તો રોડ ઉપર તો બિલકુલ હોય જ નહીં. અચ્છા, જાઓ, બધાને યાદ કરજો અને ખૂબ મજા આવી. આવું મોકલતા રહો તો મને ખ્યાલ આવે કે હું ઇન્ડિયામાં જ છું, એવું ખ્યાલ જ લાગે કે ઘેર જ છું. બસ વિવેકભાઈએ બહુ સરસ રીતે વોઇસ એમણે આપ્યો. વરસાદ ખૂબ પડે છે એ પણ વિનુ જ શકો તો કે વિવેક જ કરે છે બધું. બસ આવજો. જય સ્વામિનારાયણ.